હલો, નમસ્તે બધાને. ગુડ મોર્નિંગ. શરૂ કરીએ. તો ગઈકાલ સુધી જે વાતચીત થઈ એમાં કંઈ ધ્યાન ગયું હોય પછી ઘરે ગયા પછી અથવા તો વાતચીત કરીને તો હા એ કહીએ. ઘરે જઈને એક ધ્યાન આવ્યું કે આજે નિરંતર સુખનો જે ભાવ છે એ આપણી અંદર હોય જ છે. જે આપણું જીવન છે એ કીધું કે 50% હોય તો પણ તમે 100% કરી શકો છો, 100% હોય તેમાં તમે તમારા વિચાર મુજબ 50% કરી શકો છો. એટલે આપણું જીવન આપણે જ બનાવી શકીએ છીએ. અને આ બધો ભાવ જે નિરંતર સુખનો અંદર છે જ, પણ આ તમે જે સ્પાર્ક વિદ્યારૂપી અમને સ્પાર્ક મળે છે એનાથી અમને ખબર પડે કે અમે આવું નહોતા કરતા અને અમારે આવું સુધારવાનું છે. બાકી જે આપણે જે સાંભળીએ ખબર પડે હા અમે લકડું બગાડીએ છીએ, અમે કપડાં બગાડીએ છીએ, ખબર તો હતી જ કે આટલા બધા કપડાં લાવી દીધા, આટલું બધું બગાડીએ, વૃક્ષો નાશ થાય છે, એ બધું ખબર હતી. પણ કેવું એને અમે ફોલો નહોતા કરતા કે અમે એની મુજબ કાર્ય નહોતા કરતા. અને હવે અહીંથી શું થશે કે થોડું કંટ્રોલ થશે અને અમારી આવનારી પેઢી માટે થોડું કંઈક સુધરશે, કંઈક સારું થશે. હા, બરાબર છે. ખૂબ સરસ. તો એ તો ધ્યાન જાય છે કે કંઈક ખબર તો હતી બટ અત્યાર સુધી ધ્યાન નહોતું જતું અથવા તો એના પર બહુ ફોકસ નહોતું. એને તમે થોડુંક જોશો ને તો બે વસ્તુ છે. તો જેને કીધું આપણે સૂચના હોવી અને એક છે સમજણ હોવી. બે વસ્તુ અલગ છે. આ નોલેજ છે, જેને સમજણ કે નોલેજ છે, આ ઇન્ફોર્મેશન છે બેસિકલી. તમે જેમ કીધું કે પાણીનો બગાડ ન થાય, કપડાં જરૂર પૂરતા જ લેવા, આ બધી સૂચના છે. સૂચના સમજણ નથી. એટલે સૂચના હોવા છતાં પણ એ વસ્તુ એપ્લિકેશનમાં નથી આવતી. જેમ કે એક ઉદાહરણ લઈએ, જેમ કે જે લોકોને ટોબેકો સ્મોકિંગનું વ્યસન હોય એને તો સૂચના છે જ ને, એનાથી કેન્સર થાય, આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, સૂચના તો એની પાસે છે. બટ સમજણ નથી એટલે જીવવામાં આવતું નથી. સમજણ હોવી ને સૂચના હોવીમાં ફરક શું? સૂચના હશે તો જીવવામાં હશે, નહીં હોય ખબર નહીં પડે. સમજણનો મતલબ છે જીવવામાં આવશે જ. જેમ કે એક એક્ઝામ્પલ આપો, તરસ લાગે તો પાણી પીવું જોઈએ. આ એક સમજણનું સ્થૂળ ઉદાહરણ છે. આમાં ક્યારેય ભૂલ નહીં થાય. આ સૂચના નથી. હા, વાતચીતમાં આપણે શબ્દમાં યુઝ કરીએ એ અલગ વસ્તુ છે. બટ જ્યારે પણ તરસ લાગે તો માનવ પાણી પીવે છે. આ એનામાં સ્થૂળ સમજણ છે, એટલે એમાં ભૂલ નથી થતી. જ્યારે બીજી બધી વસ્તુમાં શું ખાવું શું ન ખાવું માહિતી હશે, શું પહેરવું શું ન પહેરવું માહિતી હશે, સમજણના અભાવના કારણે એ વસ્તુ જીવવાના લેવલે આવતી નથી. એટલે આખી પ્રોસેસને જુઓ તો આ રીતના આવે. બે પ્રકારની એજ્યુકેશનની જે પ્રોસેસ છે ને એમાં આ વસ્તુને બે પ્રકારથી જોવામાં આવે છે. જ્યારે શિક્ષા અથવા તો એજ્યુકેશનની વાત કરીએ તો એક છે સ્કિલવાળો પાર્ટ અને એક છે સમજણવાળો પાર્ટ, અથવા તો જેને આપણે કહીએ છીએ વેલ્યુ. સ્કિલમાં સ્કિલ કઈ રીતના જશે કોઈમાં અને સમજણ કઈ રીતના જશે કોઈકમાં, એ બે અલગ વસ્તુ છે. આ સ્કિલ જો કે આનાથી શરૂઆત થાય ને પછી સ્કિલ આપીએ છીએ, સમજણ વેલ્યુ બેસશે એને જોઈએ. તો સ્કિલ મેળવવા માટે પહેલાં એ સ્કિલને શીખવી પડે, હે ને? શીખવું પહેલું સ્ટેપ છે. શીખીને એ પ્રમાણે કરવું એ બીજું સ્ટેપ છે. કરીને શીખવાડી શકાય, આ સ્કિલ છે. જેમ કે જમવાનું બનાવવું પહેલાં શીખવું પડે, પછી એની પ્રેક્ટિસ કરો, એટલે ધીમે ધીમે જમવાનું બનાવતા આવડી જાય. એટલે તમને આવડી જાય એટલે તમે બીજાને પણ શીખવાડી શકો. એ જ રીતના કાર ડ્રાઇવિંગ કરવું પહેલાં શીખવું પડે, પછી એનો અભ્યાસ કરવો પડે. અભ્યાસ કરતાં કાર ડ્રાઇવિંગ આવડી જાય એટલે તમે બીજાને શીખવાડી શકો. તો સ્કિલ મલ્ટીપ્લાય આ રીતના થાય, શીખવાનું પહેલાં, પછી એને કરવાનું અને પછી એને શીખવાડવાનું.
જ્યારે સમજણ કઈ રીતના મલ્ટીપ્લાય થાય? સમજણ માટે પહેલાં સમજવું, પછી જીવવું અને પછી સમજાવવું. સમજાવવું છેલ્લું સ્ટેપ છે. આપણે પહેલાં લઈ લઈએ સમજાવવું, હે ને? એટલે માહિતી હશે તો શું કરશે વ્યક્તિ? માહિતી હશે ને તો ડાયરેક્ટ સમજાવવામાં લાગશે, જે મેં અત્યારે કીધું કે માન લો કે કોઈ પેરેન્ટ્સને વ્યસન હોય પણ એ ઈચ્છતા નથી કે એમના બાળકોને વ્યસન થાય, તો એમની હેબિટ છૂટતી નથી, બટ બાળકને એવું કે આ ન કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. તમે ગમે એટલું કહેશો એ જાય નહીં, કારણ કે એ પ્રમાણે તમે જીવતા નથી. તો સમજ જ્યારે નેક્સ્ટ જનરેશનમાં જશે તો આ મેથડથી જશે. પહેલાં પોતે સમજવું પડશે, એ સમજણના આધારે જીવવું પડશે, એ જીવવાના આધારે સમજાવવું પડશે, તો જ એ ભાવ જશે અથવા તો જ એ વસ્તુ જશે, વેલ્યુ જેને કહીએ છીએ. જ્યારે સ્કિલમાં વાંધો નથી. માન લો કે કોઈ કેમેસ્ટ્રી બનાવતા, સાયન્સ બનાવતા અથવા તો ફિઝિક્સ બનાવતા ટીચર હોય, એ ટોબેકો ખાઈને પણ સાયન્સ બનાવશે તો એમાં વાંધો નહીં આવે, કેમ કે સ્કિલ છે ને. સ્કિલ તો તમે ગમે એમ બનાવી શકો. એટલે બહુ બેસ્ટ ટીચર હોય એનું વ્યક્તિત્વ અથવા તો એના આચરણમાં પ્રોબ્લેમ હોય જ શકે, એ પોસિબલ છે, પોસિબિલિટી છે, કારણ કે પેલો સ્કિલવાળો પાર્ટ છે. જેમ કે કોઈ બહુ સારામાં સારા ડૉક્ટર હોય બટ એ કોઈની કિડની કાઢીને વેચી પણ શકે, તો સ્કિલમાં પ્રોબ્લેમ નથી, સમજણમાં પ્રોબ્લેમ છે. કોઈ બહુ સારો એન્જિનિયર હોય એ બોમ્બ બનાવી જ શકે, તો સ્કિલમાં ઇસ્યુ નથી, સ્કિલ તો એની પાસે જ છે, એને કોઈકે શીખવાડી હશે, એ પ્રમાણે એને એપ્લાય કરે, પણ ક્યાં એપ્લાય કરવું, શું કામ કરવું, એનો પર્પઝ શું છે, સમજણ નથી. એટલે સમજણના અભાવના કારણે સ્કિલનો કોઈ એઝ સચ મતલબ નથી. ગમે એવી સ્કિલ હશે, સમજણ નહીં હોય, એનો કોઈ એઝ સચ ઉપયોગ નથી. આ પ્રોસેસ. એટલે તમે જે કીધું કે હજી પણ પરિચય શિબિરથી માહિતી જ આવશે. જે પણ આપણે 5 દિવસ ચર્ચા કરીએ છીએ, 6 દિવસ ચર્ચા, એ માહિતી અથવા તો સૂચના આવશે. એ સૂચનાને સમજણ સુધી લઈ જવા માટે પેલા સ્ટેપ આપણે પહેલા દિવસ જે વાત કરી હતી, ચેક કરવું, ચકાસવું. ચકાસવામાં પોતાનામાં ચકાસવું પડશે, પરિવારમાં ચકાસવું પડશે અને બીજા લોકો સાથે. ચકાસવામાં પહેલી વસ્તુ છે કે વાતચીત કરીને ચકાસવાનું. બીજું પોઈન્ટ છે કે જીવીને ચકાસવાનું, કે આવા રિઝલ્ટ જીવવામાં આવે છે કે નહીં, એ જીવવું છે. અને જો જીવવામાં રિઝલ્ટ આવી જશે પછી એ ચેન્જ નહીં થાય, પછી એ સ્થિર થઈ જશે. જેમ કે એક એક્ઝામ્પલ આપું. નાનું બાળક હોય કે જે હજી સમજનું નથી, એટલે કે જેને હજી ખબર નથી પડતી કે શું થાય છે એના શરીર સાથે, 2, 3, 4 મહિનાનું હોય, તો તરસ લાગે તો પણ રોવે, ભૂખ લાગે તો પણ રોવે, નીંદર આવે તો પણ રોવે, કારણ કે એને સમજાતું નથી એના બોડી સાથે શું થાય. હવે પેરેન્ટ્સ જ્યારે એ વસ્તુને ઓળખીને એની સાથે જ્યારે વ્યવહાર કરે કે એને જે એક રોવે ને એટલે એને ખબર પડે કે અહીંયા ભૂખ લાગી હશે, તરસ લાગી હશે, એટલે પાણી આપ્યું. પછી બીજું રોવે એટલે એને ખ્યાલ આવે કે નીંદર આવી હશે આ સમય, એટલે હું નીંદર સુવાડી દેશે. આવું કરતાં કરતાં બાળક આ વસ્તુને ઓબ્ઝર્વ કરે છે. એક સમય બાળકને ખબર પડી જાય છે કે આવું થાય એટલે પાણી પીવું જોઈએ. એટલે થોડું મોટું થશે ને પછી તરસ લાગશે તો રોવે નહીં, પાણી માગી લેશે અથવા તો લઈ લેશે. ભૂખ લાગશે એટલે રોશે નહીં, પછી માગી લેશે અથવા તો જમી લેશે. નીંદર આવશે તો સૂઈ જશે. તો જ્યાં સુધી સમજ અથવા તો ખબર નથી ત્યાં સુધી એ પ્રોબ્લેમ અથવા તો એ વસ્તુ રહેશે. જ્યાં સુધી આપણને એ વસ્તુ સમજાઈ જશે આ શું છે, ત્યાં પછી એ વસ્તુની નિરંતરતા બનેલી રહેશે. અત્યારે એવું જ છે, સુખ શું છે એનો આઈડિયા નથી, એટલે સુખ દુઃખ ચાલ્યા કરે સાથે સાથે. ક્યારેક ક્યારેક સુખી થઈ જાય, ક્યારેક ક્યારેક દુઃખી થઈ જાય. જે સમયે સુખ સમજાઈ જશે એ સમયે સુખની નિરંતરતા બની જશે. એ જ પ્રસ્તાવને આપણે અહીંયા ઓબ્ઝર્વ કરીએ છીએ અને ગઈકાલથી જીવન ક્રિયામાં એને જોવાનો પ્રયત્ન. તો હા, બીજું કઈ શેરિંગ હોય કા? હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આમ તો કહેવાના જઈશું, પણ એ વસ્તુ મગજમાં આવી કે એક તો 10 ક્રિયા કીધી, એ હજી 10 કઈ કઈ છે એ ખબર નથી, એટલે આપ પછી લેવાના જઈશું. અને સ્થાપિત ભાવ જે 9 કીધા,
નવું સ્થાપિત ભાવ ક્યાં હા. ક્યાં બરોબર. થોડું જે હું મેં અને જીવન એની સાથે મન, બુદ્ધિ, હમ. ચિત્ત અને અહંકાર હમ. આ આધ્યાત્મિકના સ્ટેટ છે. હા. અને આ જીવન વિદ્યાના હું, મેં અને જીવન એ 3 શબ્દો છે. હમ. હમ. ઘણીવાર વ્યવહારિક રીતે રૂઢ થયેલી બાબત એવી છે કે હું આવે ને તો એની અહંકાર. આરોર અહમ શરૂ થઈ જાય હમ. ઓટોમેટિક. આમ ગણીએ નહીં તોય શરૂ થઈ જાય. અને અમુકમાં અહમ શૂન્ય થવા માટે પછી જ તમે કંઈક બીજું કરી શકો એમ. હમ. એટલે આ બેમાં થોડીક દ્વિધા છે. જ્યારે તમારો ટોપિક આવે ત્યારે અત્યારે હાલને હાલ એ જરૂર નથી, પણ છે માઇન્ડમાં રાખીને હા. માર્ગદર્શન આપજો. હા, આવશે જ આગળ. એક બીજો વિશેષ ઉઘાડ હા. કાલની વાતથી એ થયો કે બાળક એ 0 થી 3 વર્ષ અને એની ક્રિયાઓ પ્રતિક્રિયાઓ એ જે સ્પષ્ટીકરણ તમે આપ્યું એ એટલું બધું શ્રેષ્ઠ રીતે મગજમાં ઉતર્યું કે બાળકની કોઈ પણ પ્રતિક્રિયાઓ થઈ ગયું કે બાળક જવાબદાર 5% હોય તો પણ 95% જવાબદાર જે તે સ્ટેજે શિક્ષણ વ્યવસ્થા ના તો સમાજ પરિવાર એ છે. એના કારણે બાળકની બધી પ્રતિક્રિયાઓ છે અને મોટો થાય ત્યારે પણ એની પ્રતિક્રિયાઓ જે કંઈ એની પાછળ કોઈને કોઈ રીતે આપણી સામાજિક વ્યવસ્થા છે અને મા બાપના ઘડતરની વ્યવસ્થા છે. આ જ પદ્ધતિથી ચાલે છે અને વર્ષો પછી ભવિષ્યમાં પણ મેથડ આ જ છે. આ બાળકના ગ્રો થવાની એક જ મેથડ છે અસ્તિત્વમાં, જે આપણે કાલે ચર્ચા કરી. હવે શું ચેન્જીસ થવું, તો પરિવારમાં ચેન્જીસ આવ્યા છે, સમાજમાં ચેન્જીસ આવ્યા છે, એનું રિફ્લેક્શન તમારી સામે આવે છે બાળકના રૂપમાં. તો માની લો કે બાળક સાંભળતો નથી, ઇટ મીન્સ એ આપણું રિફ્લેક્શન છે. એટલે એક સૂત્ર છે, બાળક અથવા તો સંતાન એ મારા વ્યવહારનો અરીસો છે. એટલે હું જે વ્યવહાર કરું છું, હું જે કાર્ય કરું છું, એનું રિફ્લેક્શન બાળકમાં છે. બાળક એવું જ કરશે. તો બાળકમાં પ્રોબ્લેમ છે, ઇટ મીન્સ મારામાં પ્રોબ્લેમ છે. એઝ અ પેરેન્ટ્સ, ટીચર્સ, એલ્ડર્સ, કોઈ પણ સ્ટેજે આપણે જોઈ લઈએ. નવી જનરેશનમાં કાંઈક ઇસ્યુ છે, ઇટ મીન્સ આપણામાં ઇસ્યુ હતો, હવે એમનામાં દેખાય છે. કમી કહો, ઇસ્યુ કહો, અધૂરાપણ કહો, એ હતું, હવે એ દેખાણું. પહેલાં કેવું હતું, કોઈ સ્થિતિ પરિસ્થિતિમાં એ દબાયેલું હતું એટલે માની લેતા હતા. અને જેમ કે 2 જનરેશન પહેલાં પિતાજી સાથે કંઈક વાત કરવી હોય ને તો પરમિશન લેવી પડે, કેટલું બધું માતાને કહેવું પડે ક્યારે વાત કરીએ, મૂડ ક્યારે સારો હશે, આવું બધું જોવું પડે ને પછી કંઈક વાત થાય. હવે તમે કહેશો તરત જ ઉત્તર આવશે સામે. તો સારી સ્થિતિ છે, ખરાબ નથી. કે વ્યક્ત થાય છે વ્યક્તિનું આચરણ છે વ્યક્ત થવું, આ સારી સ્થિતિ છે. ભલે ખોટું થાય છે, સાચું થાય, એ તો સમજણ નથી એટલે જે આડું અવડું થશે, બટ વ્યક્ત તો થાય છે. માની લો કે વ્યક્ત જ ના થાય તો શું ખબર પડે. તો સારી સ્થિતિમાં બાળકો અત્યારે આવ્યા છે. તર્ક કરે છે, પહેલાં તર્ક નહોતા કરતા. તો તમે કીધું એ પ્રમાણે કે સ્થિતિ તો સારી થઈ છે, ખાલી જે મોટા અથવા તો જે જવાબદાર વ્યક્તિઓ છે એને થોડું ધ્યાન આપવાની જરૂર છે. એ ધ્યાન આપશે એટલે પેલા નીચે તો પર્ક્યુલેટ થઈ જ જશે. જેમ આપણામાં ભ્રમ હતો, બાળકોમાં ભ્રમ આવ્યો, એ જ રીતના આપણામાં સમજણ હશે, બાળકોમાં સમજણ આવશે. એની માટે બહુ મહેનત કરવાની, અલગથી એ રીતના બહુ ચિંતા કરવાની જરૂર નથી. પોતાના પર કામ થઈ જશે, સામે કામ થઈ જ જશે. નમસ્તે. હા. કાલના સત્રમાં એક સૂત્ર પકડાયું મને, મારી સહમતિ વગર કોઈ અન્ય મને દુઃખી કે સુખી નહીં કરી શકે. જી. મારા સુખ અને દુઃખનો આધાર હું જ છું. બરાબર છે, બિલકુલ, ખૂબ સરસ. હલો, આ તમે જે સમજદાર માનવના જે લક્ષણોની અંદર જે વ્યવસાયની અંદર સ્વાવલંબી છે કીધું, એટલે કયા વ્યવસાયમાં? મતલબ આજીવિકા માટે આપણે જે પણ કંઈક કરીએ છીએ. હવે ધારો કે કોઈ ગૃહિણી હોય, એ આજીવિકા માટે કાંઈ ન કરતી હોય, ખાલી ઘરનું જ કામ કરતી હોય, તો હા, હવે જો
વ્યવસાય પરિવારના ધરાતલ પર છે. વ્યવસાય એકલા વ્યક્તિનો નથી. એટલે મેં કીધું તું, યાદ હોય તો, સમૃદ્ધિ પરિવારમાં છે, સમૃદ્ધિ એક વ્યક્તિની નથી. તો વ્યવસાયમાં પરિવાર ઇન્વોલ્વ છે. એટલે વ્યવસાયમાં સ્વાવલંબી છે તો બધાનો એમાં કંઈક રોલ છે. ખાલી પુરુષ કે ખાલી સ્ત્રીનો કોઈ રોલ નથી. અત્યારે એવી સિસ્ટમ નથી, એટલે નોકરી છે. નોકરી બેઝિકલી વ્યવસાય નથી. વ્યવસાય એટલે જો શ્રમપૂર્વક પ્રકૃતિની 3 અવસ્થાઓ પર શ્રમપૂર્વક માણસ પોતાની આજીવિકા ઉત્પન્ન કરે અને એ પ્રમાણે જીવતો હોય, એ માણસનો વ્યવસાય. તો તમે જુઓ, શ્રમપૂર્વક કોઈ કામ કરવાનું એક એક્ઝામ્પલ લઈએ, હે ને, કોઈ પણ માની લો કે ખેતીમાં શ્રમ છે. ખેતી કરવી હોય તો પરિવાર આખો જોઈએ, હે ને. એકલા વ્યક્તિથી ખેતી ના થાય. જો પરિવાર નથી તો એને બીજા માણસોનો સહયોગ લેવો પડશે. માની લો કે વ્યક્તિમાં પરિવાર આખો એ વસ્તુમાં ઇન્વોલ્વ નથી, તો એને બીજા લોકોનો સહયોગ લેવો પડશે. પણ મલ્ટિપલ લોકો ભેગા થઈને એ વ્યવસાય કરી શકે, એકલાનું પોસિબલ નથી. એટલે જ્યારે પરંપરામાં જે વ્યવસાયમાં સ્વાવલંબી છે એ આખો પરિવાર એમાં ઇન્વોલ્વ હશે, એટલે પરિવારના લેવલે દરેક વ્યક્તિ સ્વાવલંબનથી જીવતું હશે. તો એટલે જ મેં કીધું હતું કે એક વ્યક્તિ પાસે મિનિમમ 20 થી 25 સ્કિલ હશે આજીવિકા. અત્યારે તો હાર્ડલી એકાદ સ્કિલ કોઈ પાસે હોય, હાર્ડલી. નાની મોટી 25 બેઝિક સ્કિલ્સ હોવી જોઈએ. ત્યારે એ કોન્ફિડન્સ આવે કે કાલે પણ કદાચ જોબ નહીં હોય તો વાંધો નથી. આ કોન્ફિડન્સ ક્યારે આવે કે મારી પાસે એટલું પેરેલલમાં છે. આજે શું છે, ઇનસિક્યોરિટી છે, કારણ કે નોકરી છે. નોકરી વસ્તુ ખોટી નથી, નોકરીની માનસિકતા ખોટી છે. માનસિકતા અને જોબ કરવી એ બેમાં ફરક છે. માનસિકતામાં માણસ ઇનસિક્યોર ફીલ કરે, પેલામાં સિક્યોર છે. એને જોશું જ્યારે એ સંબંધ આવશે ત્યારે જોશું એને. બટ વ્યવસાયમાં સ્વાવલંબીમાં દરેક વ્યક્તિનો રોલ છે, એટલે થશે. પરિવાર આખો ઇન્વોલ્વ હશે એટલે થશે. શ્રમપૂર્વક જ્યારે માણસ પોતાની આજીવિકા માટે અર્થોપાર્જન કરે 3 અવસ્થા સાથે, જીવ અવસ્થા, પ્રાણ અવસ્થા અને પદાર્થ અવસ્થા સાથે જે અર્થોપાર્જન કરે છે એ વસ્તુને કીધો વ્યવસાય. પછી વ્યવસાય એક તો ઉત્પાદન છે, હે ને. પછી ઉત્પાદનનું વિનિમય છે, બીજું સ્ટેજ. જેમ કે માની લો કે શાકભાજીનું ઉત્પાદનમાં અમુક લોકો લાગ્યા છે, અમુક લોકો એ શાકભાજીને માનવ જાતિ સુધી પહોંચાડવામાં લાગશે. તો બધાએ ઉત્પાદન કરશે એવું નથી ને. અમુક જણ એની પ્રોસેસિંગમાં પણ કામ કરશે, એવા લોકોની જરૂર પડશે. અમુક લોકો એને ડિસ્ટ્રીબ્યુટ કરવા, અમુક લોકો અલગ કરવા. તો ઉત્પાદન પણ છે, પ્રોસેસિંગ પણ છે. આ બધું વ્યવસાય કેટેગરીમાં આવશે. પણ એ કેવું સસ્ટેનેબલ હશે. સસ્ટેનેબલ એટલે 3 અવસ્થાને ડિસ્ટર્બ નહીં કરે વ્યવસાય. 3 અવસ્થાને પૂરક થશે અને મારી આજીવિકા પણ પૂરી થશે, એ વ્યવસાય છે. અત્યારે તમે જુઓ તો લગભગ વ્યવસાયમાં શોષણ છે પ્રકૃતિનું, પૂરક નથી થતા. વ્યવસાય તો છે બટ એ કહેવા માત્રનો વ્યવસાય, જેમાં પ્રકૃતિની 3 અવસ્થાનું શોષણ થાય છે અથવા તો દોહન થાય છે. અને આપણી આજીવિકા તો પૂરી થાય છે, પણ એ લાગતું નથી કે પૂરી થાય છે. હજી વધારે વાળો ભાગ બીકોઝ ઓફ આનો અભાવ છે. એટલે મારો પોતાનો એક અંગત મંતવ્ય અને પ્રશ્ન હા. કે આધ્યાત્મવાદની અંદર કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ, આ 2 વસ્તુનો જીવન વિદ્યાની અંદર એની માન્યતા નથી છે. અચ્છા. હવે બાળક જ્યારે પણ નાનું હોય છે અથવા ઘરની પરિવારની અંદર 2 બાળક હોય અને બંનેનો ઉછેર મા બાપે એક સરખો કર્યો હોય, છતાં બંનેની પ્રકૃતિ ભિન્ન હોય એવું આપણે જોઈ શકીએ છીએ. એક બાળક આજ્ઞાકારી હોય, શિસ્ત હોય, બીજું બિલકુલ ઉદ્દંગ હોય, એવું બની શકે છે. ત્યારે આવા સંજોગોમાં આપણે એવું માનીએ છીએ કે એના પુનર્જન્મના સંસ્કારોમાં કંઈક લઈને આવ્યો છે, એ પડ્યું છે. એટલા માટે આપણને ક્યારેક કોઈ 5 કે 7 વર્ષના બાળકની અંદર બહુ વિશેષ તેજસ્વીતા અને જ્ઞાન જોવામાં આવે છે. એની પાસે એટલું અભિવ્યક્તિ છે, ઝડપથી ગ્રાસ્પિંગ કરે છે. કોઈ વિદ્યાર્થીને એનાથી બિલકુલ વિપરીત અવસ્થા છે. તો એના માટે પણ આપણે એ જ કહીએ છીએ, પુનર્જન્મના સંસ્કારો જે પણ પડ્યા છે અથવા કર્મનો સિદ્ધાંત જે રીતે કામ કર્યા છે, એના કર્મો આજે
એને આની સાથે કેવી રીતે સાંકળીને સમજી શકાય એના માટે બેસ્ટ છે. જી જી. તો જીવનને જ્યારે જોશું તો એ સ્થિતિ કઈ રીતના અલગ છે એને જોશું. કર્મનો સિદ્ધાંત જે ત્યાં કહેવામાં આવ્યો છે અને એકચ્યુઅલમાં કર્મનો સિદ્ધાંત જે અસ્તિત્વ સહજ છે એ અલગ છે. તો જેમ કે 9 પ્રકારના કર્મ છે એને જોશું ડિટેલમાં. અત્યારે તો ખાલી કહું છું તમને, ને વાતચીત નથી કરતા. એ 9 પ્રકારના કર્મ કઈ રીતના થાય છે અને એના ફળ પરિણામ કઈ રીતના હોય છે અને કઈ રીતના માણસને મળે છે એને આપણે પછી વધારે ડિટેલમાં નહીં જોઈએ, બટ એક હિન્ટ લઈશું કે કર્મ છે શું. એક સિમ્પલ છે ને, એક સિમ્પલ ઓબ્ઝર્વેશન જેને આપણે કહીએ છીએ પ્રારબ્ધ. પ્રારબ્ધ શબ્દ સાંભળે? પ્રારબ્ધ એટલે શું? નસીબ અથવા તો ભાગ્ય. ભાગ્ય એટલે અત્યારે આપણે શું માનીએ? એટલે કંઈક નસીબમાં હશે એવું થયું હશે, હે ને? ભાગ્યમાં હશે એવું થશે, થશે અથવા તો થવું હશે. ભાગ્યમાં ભોગવવાનું હશે એટલે ભોગવી રહ્યા છે, હે ને? પાછળના જન્મના કંઈક કર્મ હશે. જો ભાગ્ય કઈ રીતના બને અથવા તો પ્રારબ્ધ કઈ રીતના જનરેટ થાય, ક્રિએટ થાય. વ્યક્તિ અત્યારે આપણે એવું માને છે દરેક વ્યક્તિનું ઇન્ડિવિજ્યુઅલ ભાગ્ય છે, જેને નસીબ કહીએ છીએ. દરેક વ્યક્તિનું પોતાનું નસીબ હોય, હે ને? નસીબ વ્યક્તિનું ના હોય, નસીબ માનવ જાતિનું હોય. માનવ જાતિનું ભાગ્ય છે. કઈ રીતના એને સમજીએ? જેમ કે હું જેટલું પણ સમજી શકું છું, હે ને, એટલું હું વિચારી નથી શકતો. એક એક્ઝામ્પલ, જેમ કે સમજણમાં 4 અવસ્થાથી લઈને કેટલું બધું છે, પણ એટલો વિચાર મને આવતો નથી. એટલે જે ગેપ રહી ગઈ એ ગેપ બેઝિકલી મારા સમજણમાં, જેટલું સમજી શકું છું અથવા તો જેટલું, જેને આની ભાષામાં કેટલું, હું જેટલું ચાહી શકું છું એટલું વિચારી નથી શકતો. જેટલું વિચારી શકું છું એટલો કરી પણ નથી શકતો. જો તમે જેટલો વિચાર કરશો એ બધું નહીં કરી શકો, અને તમે જેટલું કરી શકો છો એટલું પોતે ભોગી પણ નહીં શકો. આ પણ નિયમ છે. એક એક્ઝામ્પલ આપું. જેમ કે એક વ્યક્તિ 10 જણની રસોઈ કરી શકે, કરવામાં તો એટલી કેપેસિટી તો હોય જ, હા કે ના? પણ 10 જણની રસોઈ જમી શકે? ક્યારે પોસિબલ છે? તો માણસની કરવાની જેટલી ક્ષમતા છે ને એના કરતાં ભોગવાની ક્ષમતા બહુ ઓછી છે. તો જે ભોગવામાં જે વધ્યું એ થયું ભાગ્ય અથવા તો પ્રારબ્ધ. એક એક્ઝામ્પલ આપો. જેમ કે મેં 10 જણની રસોઈ કરી, એમાંથી હું એક જ જણની અથવા તો મારા ભાગની જ જમી શકીશ. બાકીની 9 જણની રસોઈ છે ને, જે ભૂખ્યા હશે એને આપીશ ને, તો એની માટે એનું આ સદભાગ્ય થઈ ગયું. અને 9 જણની રસોઈ વેસ્ટ જશે તો દુર્ભાગ્ય થઈ ગયું. હવે અને માનવ જાતિના રેફરન્સમાં જુઓ. આ મારું જ કર્મ હતું ને. મેં 10 જણની રસોઈ કરી અને એના કારણે જે વધ્યું એ બીજાના માટે વેચાઈ ગયું. તો એક જણના કર્મનું ફળ આખી માનવ જાતિને મળે. એક જણે એટમ બોમ્બ બનાવ્યો, આજે આખી માનવ જાતિ એને ભોગે છે, એના પરિણામને. એટલે ભાગ્ય અથવા તો પ્રારબ્ધ કોઈ એકનું નથી, માનવ જાતિ મૂળમાં એક જ છે, એટલે બધે ડિસ્ટ્રીબ્યુટ થશે. જ્યારે અત્યાર સુધી એક માન્યતામાં એવું છે કે ભાગ્ય દરેકનું અલગ અલગ હોય, નસીબ દરેકનું અલગ. નસીબ અને ભાગ્ય અલગ અલગ હોતું નથી, સ્થિતિ અલગ અલગ હોઈ શકે. સ્થિતિ અને પ્રારબ્ધને ડાયરેક્ટલી કનેક્શન બહુ છે નહીં. તો આ રીતના ભાગ્ય બને. એટલે ભાગ્ય અથવા તો પ્રારબ્ધ બનાવવાની રિસ્પોન્સિબિલિટી માનવની પોતાની છે. તો સમજણ હશે તો એ જ પ્રમાણે વિચાર હશે, અને વિચાર હશે એ જ પ્રમાણે કાર્ય અથવા તો વ્યવહાર હશે, અને કાર્ય વ્યવહારથી રિઝલ્ટ પણ નિશ્ચિત હશે. એટલે જે સમજદાર વ્યક્તિ છે એને ખબર છે કે આ કાર્ય વ્યવહારનું રિઝલ્ટ સુખ જ છે. એને કરતા પહેલા ખબર છે. આપણે કરવાની અપેક્ષામાં કરીએ છીએ કે મેળવવાની, કે સુખી થઈ જશું. આ સિદ્ધાંત છે ભાગ્યનો અથવા તો પ્રારબ્ધનો. તો એ થોડુંક પેલામાં અલગ છે, આમાં અલગ છે. એ જ રીતના પછી એના કર્મના સિદ્ધાંત પણ આ જ છે. કર્મ એટલે કાર્ય વ્યવહાર કરવું, એક ડાયરેક્ટ કરવું, એક કોઈકના થ્રુ કરાવવું, કોઈ 2 જણ કરે છે એમાં મારું અનુમોદન હોવું. આ રીતના 9 પ્રકારના
કર્મ છે જેને અધ્યયનમાં ડિસ્કસ કરીએ 6 મહિનાના ડિટેલ સ્ટડીમાં. એક આખું શાસ્ત્ર છે માનવ કર્મ દર્શન, એક આખી બુક છે આના પર, જોશું. બટ અત્યારે ખાલી હિન્ટ માટે. હા, નમસ્કાર સર. નમસ્તે. સર, જે તમે કાલે વાત કરી આપણે ને એમાં મેં પછી રાત્રે વિચાર્યું બધું. મને જે મારા પ્રશ્નનું સોલ્યુશન કાલ રાત્રે જ મને એમાં કહેવાનો મતલબ મળ્યું કે આપણે જે કહ્યું કે 0 થી 3 વર્ષ, 3 થી 6, 6 થી 9 અનુકરણ, અનુસરણ, આજ્ઞાપાલન, મતલબ બાળકે આપણે બધું જોતો જ હોય છે. હવે મારા ઘરમાં જે પ્રશ્ન હતો સર, એમ કે મારી બીબીએ મેરેજ મતલબ બીજે જ્ઞાતિમાં કર્યા, એનો મને કોઈ વાંધો નહોતો, પણ મને એમ થતું હતું કે કેમ આવું વિચારે છે. હવે અમારા ઘરના સર એ પ્રોબ્લેમ રોજ જોતી હતી કે રોજ અમારા જે મતલબ નણંદ સાસુ આ રોજ મારી સાથેનો એમનો વ્યવહાર સર રોજ જોતી. કંઈક વખત એ બોલી હતી સર અચાનક એમ કે મમ્મી હું સાસરે જઈશ તો મારા નણંદને સાસુ તો ના જ હોવી જોઈએ, નણંદને સાસુ તો ના જ હોવી જોઈએ, કે મમ્મી તને સુખેથી જીવવા જ નથી દેતા આ લોકો, કે તું જ્યારે પણ નોકરીથી આવે છે તું બધું કામ કરે છે, એ લોકો ઊભા નથી થતા પલંગમાંથી, છતાંય તારી જોડે ઝઘડ કરે છે. તો એને શું મતલબ, હવે મને ખ્યાલ આવી ગયો કે કેમ આવું કદાચ એ નાની હતી તો બી ભૂલી જતી હતી. જ્યારે એને સમજણ થઈ, મતલબ એને ચકાસ્યું, સ્વશાસનમાં આવી, પછી એને આપણે એમ માન્યું કે ખોટું છે એમ, કે એને મનમાની કરી. પણ પછી હવે સર કાલે રાત્રે આખી પ્રોસેસ જોઈ તો એને સમજાય કે મેં કીધું, પછી એને જ્યારે મેરેજ કર્યો તો પહેલું એ જ જોયું કે એને મતલબ સાસુ નણદ તો નથી જ ને એમ, અને એ મતલબ એ જગ્યાએ જ એને મેરેજ કર્યા. કેમ? કારણ કે એને જોયેલું છે ચેક 0 થી મતલબ 9 વર્ષ નહીં પણ 12-15 વર્ષ થઈ ત્યાં સુધી એને નોનસ્ટોપ જોયું છે કે આ 3 નણદ ને સાસુ એક પોઈન્ટ એવો નથી છોડતા કે જે એને મમ્મીને હેરાન કર્યા વગર રહે છે એમ, કોઈ પણ પોઈન્ટ ઉપર. એટલે એને મતલબ એને ચકા મતલબ એમ કે 9 વર્ષ પછી એને એમ થયું કે ના મારે હવે આવી રીતે જ કરવું છે. એટલે કાલે મને આખા પ્રશ્નનું મતલબ દિશા મળી એમ. એટલે અત્યાર સુધી મને એવું લાગતું હતું કે મારી બીબી જ ખોટી છે, એને ખોટું વર્તન કર્યું, મનમાની કરી. જો કે હું કોઈ દિવસ પૂછતી પણ નથી એને કે તે કેમ આવું કર્યું. મતલબ આખી જાત તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે ફોલ્ટ આપણી મતલબ પરિવારમાં હતો, કે જેના કારણે બાળક એ દિશામાં ગયું એમ. જો આપણા ઘરમાં એ ન થતું હોત તો કદાચ એને એવું વિચાર્યું હોત કે ના સાસુ નણદ હોવી જ જોઈએ એમ, કે જો તો તકલીફ એમ. બરાબર, ખૂબ સરસ. જો આ ઓબ્ઝર્વેશન જ છે કે અહીંયાથી કોઈ વસ્તુ પર વાતચીત થાય છે અને એને આપણે પોતાનામાં ચકાસીએ તો આવા બધા કન્ક્લુઝન જ નીકળશે અને ધ્યાન જશે કે હવે શું કરવું અથવા તો હવે ક્યાં જવું. હા, ખૂબ સરસ. હા, એક મેડમે પ્રશ્ન કર્યો કે વ્યવસાયની વાત કરીએ એટલે ગૃહિણીનું શું એમ. આપણે આમ જનરલી વાતે કરી કે ભાઈ વ્યવસાય છે એ આખા પરિવારનો છે. થોડુંક એમાં ઉમેરણ કરું કે જોબ હોય કે નોકરી હોય તો જે નોકરી કરતા હોય એ જે ટાઈમે જાય એને સાચવવો, એ આવે ત્યારે સાચવવો, એનું ટિફિન આ તે. અને ગૃહિણી જો ઘરે કામ કરતી હોય તો એનો એક ભાગ જ છે કે એ એને સહકાર આપે છે ત્યારે એ બધા જોબ કરી શકે છે. એટલે ગૃહિણી હોય એટલે જોબે નથી જતા એટલે વ્યવસાય નથી કરતા એમ નહીં, પણ પરિવારના 3-4 સદસ્ય હોય એ બધું એડજસ્ટમેન્ટ ટાઈમ ટુ ટાઈમ કરી અને બધાના સહકારથી બધું થાય ત્યારે જ આ થાય. એટલે આપણી જે થોડી ઘણી આમ નોકરી કે વ્યવસાય કરી વ્યક્તિગત કરતા હોય અને સમજતા હોય એવું નહીં, પણ એક નોકરી કરે 3 ઘરે હોય, 3 નોકરી કરે 2 ઘરે હોય તો એ 5-7 જણાના સહકારથી બધું થતું હોય છે. આમ તમે કીધું પણ મેં થોડીક મારી રીતે સ્પષ્ટતા કરી. પણ ખાલી ફરક એમાં એટલો જ છે કે જ્યારે ઘરમાં જે પરિવાર માટે જે કાર્ય કરીએ છીએ હે ને, એ રસોઈ બનાવી ક્યાં, એ પરિવારના કાર્યને આપણે કહીએ છીએ સેવા. સેવાનું મૂલ્ય પ્રતિફળ ના હોય. મેં સેવા કરી અને પૈસા મળશે કે વસ્તુ મળશે જે અપેક્ષા એ ના હોય.
સેવાના બદલે ભાવ હોય, કારણ કે સેવા પોતાનામાં એક ભાવ છે, કાર્ય નથી. તો ઘરની રિસ્પોન્સિબિલિટી, જવાબદારી લેવી એ સેવાનો પાર્ટ છે. એટલે 2-3 સેક્ટર છે, જેમ કે ગુરુ સેવા કેટેગરીમાં આવે, એ જ રીતના ડૉક્ટર સેવા કેટેગરીમાં આવે. એ આજીવિકા અથવા તો વ્યવસાયનો પાર્ટ નથી. એ સ્વેચ્છાથી હું નક્કી કરું છું કે આવનારી જનરેશનને હું તૈયાર કરીશ, ત્યાર પછી ગુરુ છે. અને સ્વેચ્છાથી મારામાં જે નોલેજ છે શરીરને લઈને 2 છે. જો શરીરનું જે નોલેજ છે એ છે ડૉક્ટર, જીવનનું જેને જ્ઞાન છે અને શરીરનો આધાર ખબર છે એ છે ગુરુ. એટલે 2 ડૉક્ટર છે. તો જે શરીરને લઈને કંઈક કામ કરે છે, એ શરીરને લઈને સેવા પ્રવૃત્તિ એ ડૉક્ટરી છે. એટલે તમે જુઓ, આને સર્વિસ કહેવામાં આવે. માણસે ક્યાંક ને ક્યાંક ઓળખ્યું છે, જોબ નથી, આ સર્વિસ સેક્ટર એટલે સેવા. એટલે પોલિટિક્સમાં પણ જેટલા સેક્ટર છે એ બધા સેવાના સેક્ટર છે. પણ અત્યારે શું છે કે માનસિકતા નથી, એટલે ત્યાં એ જોબ વ્યવસાય થઈ ગયો. સેવા છે ને ત્યાં પહેલાં એની પહેલાં જવાબદારી છે, પછી સેવામાં ભાગીદારી છે. અને જવાબદારીની પહેલાં ઈમાનદારી છે, અને ઈમાનદારીની પહેલાં સમજદારી. એ ચેન કનેક્ટ નથી. એટલે ખાલી નીચેના ધરાતલ પર કરશું તો એ ખાલી નોકરી બનીને રહેશે. એટલે ગમે તેટલા એફર્ટ આપ્યા પછી પણ એમાં તૃપ્તિ નહીં મળે, આ નિશ્ચિત છે. સેવા કાર્યમાં તમે ગમે તેટલા પ્રયત્ન કરશો તે છતાંય તૃપ્તિ નહીં મળે, કારણ કે તૃપ્તિ ઉપરથી આવે. સમજદારી. બટ અત્યારની સ્થિતિ પ્રમાણે ઇટ્સ ઓકે, લાઈક એવું નથી. એના સ્વધન વાળો જે પાર્ટ છે અથવા તો સ્વાવલંબન વાળો જે પાર્ટ છે, એમાં અલગ અલગ મોડેલ અથવા તો રસ્તા નીકળી શકે, ના નીકળી શકે એવું નથી. બટ આ તો વાત છે, જે રિયાલિટી જ્યારે પરંપરામાં આવશે તો આ રીતના આવશે. જોઈએ આગળ, કે આમાં બીજું કંઈ ધ્યાન ગયું હોય, પ્રશ્ન હોય તો. ગઈકાલે આપણે જીવન ક્રિયાને શરૂ કરી હતી. એમાં પહેલું જોયું હતું આસ્વાદન. આસ્વાદન એટલે ટેસ્ટિંગ કરવું. ટેસ્ટિંગ કરવું એટલે આસ્વાદન. કોનું આસ્વાદન? ટેસ્ટિંગ માટે જયભાઈ 3 વસ્તુ કહી હતી. રુચિમૂલક, હા, મૂલ્યમૂલક. મૂલ્યમૂલક. રુચિમૂલક એ 5 ઇન્દ્રિયો, હા, સેન્સીસ થ્રુ જે મળે છે એ રુચિમૂલક, જી, જે શરીરની સાપેક્ષે છે. શરીર સાપેક્ષ. હા. મૂલ્યમૂલક એટલે કે ભાવ સાથે જોડાયું છે, એ સંબંધ છે, એટલે થ્રુ રિલેશનશિપ મળે છે. અને લક્ષમૂલક જેને સમજણ સાથે સંબંધ છે, બરાબર, કે એ નિરંતર સુખની એ આપણું લક્ષ છે, એટલે લક્ષમૂલક. આસ્વાદન. તો 3 પ્રકારના આપણી લાઈફમાં ટેસ્ટ હોઈ શકે આસ્વાદન. એ આ રુચિમૂલક, મૂલ્યમૂલક અને લક્ષમૂલક. બરાબર. એમાંથી આપણે રુચિમૂલકને ગઈકાલે જોયું હતું, હે ને, કે 5 ઇન્દ્રિયોથી જે આસ્વાદન કરીએ છીએ અથવા તો 5 ઇન્દ્રિયોથી જે સુખી થવાનો પ્રયત્ન કરીએ છીએ, હે ને, વ્યવહારિક ભાષામાં કહીએ તો એ છે રુચિમૂલક આસ્વાદન. હે ને, કોઈ જગ્યાએ ફરીને સુખી થઈ જઈશ, આ આવશે રુચિમૂલક. કોઈક સારી વાનગી જમીને સુખી થઈ જઈશ, આ આવશે રુચિમૂલક આસ્વાદન. હે ને, પછી એસી નખાવીને સુખી થઈ જઈશ, ગાડી લઈને સુખી થઈ જઈશ, ઘર બનાવીને સુખી થઈ જઈશ, એ જે બધું આવે છે એ ઇન્દ્રિય સાપેક્ષ આસ્વાદન છે, અને એ રુચિમૂલક કેટેગરીમાં આવે. હવે જો આમાં જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, હે ને, આ ક્ષણિક સુખ છે. ક્ષણિક, બહુ ટેમ્પરરી સુખ આપશે તો પણ કેવું આપશે? બહુ જેમ કે ભૂખ લાગી હશે અને મારું ભાવતું ભોજન હશે ને તો મજા આવશે. ભૂખ જ નહીં લાગ્યું એને ગમે એટલું સારું ભોજન હશે તો
અને એ મજા ક્યાં સુધી આવશે? જ્યાં સુધી પેટ નહીં ભરાય ત્યાં સુધી. પેટ ભરાઈ જશે પછી એ ખતમ. એ જ રીતના તમે કોઈ પણ રુચિમૂલક આસ્વાદન એટલે કે સેન્સેશનલ પ્લેઝરને તમે જોશો, જ્યાં સુધી એ વસ્તુનો હજી બાકી છે ને ત્યાં સુધી આવશે, અને પછી થઈ ગયું એટલે પછી કમ્પ્લીટ. એ જ રીતના જેમ કે મને એવું લાગે છે કે કાર લઈ લઈએ ને તો મજા આવી જશે, અથવા તો સેટ થઈ જશે, અથવા સુખી થઈ જશે. તો કાર લીધા પછી થોડા સમયમાં એક્સાઇટમેન્ટ ખતમ. તો બેઝિકલી આ એક્સાઇટમેન્ટ છે એટલે આ ક્ષણિક છે, બહુ ક્ષણિક સુખ આપશે. આનાથી બહુ સુખ, એટલે આ ક્ષણિક સુખ બેઝિકલી ઇન્ડિકેશન છે. કારણ કે આપણને જોઈએ છે કેવું સુખ? નિરંતર. નિરંતર સુખ જોઈએ છે. જ્યારે તમે રુચિથી સુખી થવાનો પ્રયત્ન કરશો ને તો એ ઇન્ડિકેશન આપશે, એનાથી સુખ નહીં મળે. મળ્યું પછી ગાયબ, મળ્યું પછી ગાયબ, મળ્યું. તો એ જે નથી મળતું એ ઇન્ડિકેશન આપે છે કે આ નથી સુખ. જે મન ગોતે છે એ આ નથી, અથવા સોરી જે આસ્વાદન કરીએ છીએ એ આ આસ્વાદન નથી. સાથે એક વાત કહું, જે તમારો પ્રશ્ન હતો, આ આસ્વાદન ક્રિયા જીવનમાં જ્યાં થાય છે એને નામ આપ્યું મન. આસ્વાદન ક્રિયા જીવનમાં જે જગ્યાએ થાય છે એ જગ્યાને નામ આપ્યું મન. આપણે કહીએ છીએ ને મન કેવું હોય? હા, ચંચળ. ચંચળતા શું છે? હા, ચંચળતા પેલું ક્ષણિક છે એટલે આવેગ છે એક પ્રકારનો. હા, એને બહુ ધ્યાનથી ઓબ્ઝર્વ. મનની ચંચળતા સુખની શોધ છે. મન ક્યાં સુધી ચંચળ રહેશે? જ્યાં સુધી નિરંતર સુખ નહીં મળે ત્યાં સુધી. કારણ કે એનું કામ જ છે આસ્વાદન કરવાનું, એનું બીજું કોઈ કામ નથી. સુખનું આસ્વાદન કરવાનું જે કામ કરે છે મન. જ્યાં સુધી મન તૃપ્ત નહીં થાય ત્યાં સુધી મનની ચંચળતા બનેલી રહેશે. જે સમયે મનને નિરંતર સુખનું આસ્વાદન થશે, મન સ્થિર થશે, ત્યાં સુધી ભાગ્યા કરશે, ભટક્યા કરશે. એટલે તમે જો આ બહુ ચંચળ સ્વભાવ એટલે એને નથી મળ્યું હજી, એટલે અહીંયાથી એટલે તમે જો આપણી રુચિ ચેન્જ થયા કરે. ક્યારેય કોઈ રુચિ એક સરખી નહીં રહે. તમે જોજો, રુચિ પરિવર્તન થશે. આજે આ ગમે છે, કાલ જેમ કે જે રમકડા આપણને નાનપણમાં ગમતા હતા આજે એ રમકડા નથી ગમતા ને. ક્યાં ગમે છે? ગમે છે. રુચિ બદલાઈ ગઈ ને. હવે મોબાઈલ ગમતો હોય, માન લો એ ચેન્જ થઈ ગયું. હવે રમવું ગમતું હોય, ચેન્જ થઈ ગઈ. બિકોઝ એને ભોગવીને કન્ક્લુઝન જીવને નીકાળ્યું છે કે આમાં એ વસ્તુનું સુખ નથી. એટલે યાદ કરો, હવે જો પેલું ગ્રાફ, ભોગમાંથી ત્યાગ, ત્યાગમાંથી ભોગ, ભોગમાંથી ત્યાગ, ત્યાગમાંથી ભોગ. બિકોઝ ભોગીને પણ મનને સુખ નથી મળ્યું જેની તલાશ છે, અને ત્યાગ કરીને પણ એ સુખ નથી મળ્યું જેની એને તલાશ છે. એટલે મન ખાલીનું ખાલી જ છે. આ સમજે છે? આ પહોંચે છે? તો આ છે મનમાં થતું આસ્વાદન. એમાં આપણે રુચિમૂલક જોયું જે ક્ષણિક છે. હવે જો મૂલ્યમૂલક સુખ, જેને આપણે કીધું સંબંધમાં સુખ, આ દીર્ઘકાલીન છે. દીર્ઘકાલીન એટલે લોંગ ટર્મ, વધારે હશે. જેમ કે એક એક્ઝામ્પલ આપો. તમે વિચારો કે જ્યારે તમે કોઈ સુખની પળ વિચારો કે જ્યારે તમે તમારા કોઈ રિલેટિવ સાથે તમને બહુ મજા આવી હશે. થોડી વાર વિચારો. આજે પણ એ વિચાર કરશો ને તો એનું સુખ લાગશે તમને. લાગે છે કે નથી લાગતું? હા. જેમ કે તમે કોઈ એક એક્ઝામ્પલ, તમે કોઈ મેરેજ ફંક્શનમાં ગયા હોય ને બધા કઝિન ભેગા થયા હોય ને એ જે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હોય, આજે પણ એ વિચારશો ને તો ફરીથી મળવાનું મન થશે. થાય છે કે નહીં? આ સંબંધમાં સુખ છે. સંબંધનું સુખ રુચિ કરતાં ખૂબ મોટું. જ્યારે વિચારશો ને ત્યારે એનું સુખ આવશે, મળશે. જ્યારે રુચિનું સુખ વિચારવાથી નહીં મળે. જેમ કે અત્યારે વિચારો
કે અને અત્યારે ભૂખ નથી લાગી માન લો, અને શરીર પણ તૃપ્ત, નાસ્તો વાસ્તો કરીને આવ્યો ને હવે તમે પાણીપુરી કે ફેવરેટ ડિશનું વિચારો તો એ સુખ નહીં આપે, એનો કોઈ મતલબ નથી. અને જ્યારે ભૂખ લાગી હોય, તીવ્ર ભૂખ, અને મને પાણીપુરી ભાવતી હોય ને પાણીપુરીનો વિચાર કરું ને તો મોઢામાં પાણી આવશે, કારણ કે જ્યારે જરૂર છે ત્યારે એનું આસ્વાદન છે આવશ્યકતા પ્રમાણે. એટલે હંમેશા એ સુખ નહીં આપે, વિચારમાં પણ નહીં આપે અને ભોગમાં પણ નહીં આપે. જ્યારે સંબંધનું સુખ તમે જોશો ને તો જ્યારે વિચારશો, જે ક્ષણે વિચારશો એ ક્ષણે સુખ આપશે. ઓપોઝિટ છે, સંબંધનું સુખ જેમ દીર્ઘકાલીન છે ને એ રીતના સંબંધનું દુઃખ પણ દીર્ઘકાલીન છે. કોઈ વ્યક્તિએ 10 વર્ષ પહેલા અપમાન કર્યું, આજે પણ વિચારશો ને તો તમને દુઃખ આપશે. એ સમજણનો અભાવ છે, બેઝિકલી ઇન્ડિકેશનના રૂપમાં ભ્રમ છે. તો કહેવાનો મતલબ જ્યારે સંબંધમાં જીવતા આવડી જશે અથવા તો સંબંધનું સુખ મન જો મેળવતું થશે ને તો આ વસ્તુ ગૌણ થઈ જશે. એનો એક એક્ઝામ્પલ આપું. જેમ કે હું મારા બાળક સાથે છું અને મારા બાળકને, મને પણ આઈસ્ક્રીમ બહુ ભાવે છે અને મારા બાળકને પણ આઈસ્ક્રીમ બહુ ભાવે છે. આ રુચિ થઈ, હે ને. હવે ઘરમાં એક જ કપ આઈસ્ક્રીમ છે અને બાળકને ખાવાનું મન થયું તો હું શું કરીશ? હું ખાઈશ કે એને આપીશ? શું કામ એને આપીશ? હવે એને આપીને વધારે મજા આવશે કે હું ખાઈશ ત્યારે વધારે મજા આવશે? કારણ કે ત્યાં સંબંધ પ્રાયોરિટીમાં છે. જ્યારે સંબંધ પ્રાયોરિટીમાં હશે ને તો રુચિ સંતુલનમાં આવી જશે. એટલે આ મોટું સુખ છે, રુચિ કરતા મોટું સુખ છે સંબંધો, જો સમજાય તો. આજે પણ એના એક્ઝામ્પલ તમે નાના મોટા જોશો, પણ એની નિરંતરતા નથી રહેતી કારણ કે સમજણનો અભાવ છે. આ ક્લિયર થાય છે? આ સમજાય છે? એટલે જે સમયે હવે એક એને પ્રેક્ટિકલ લાઈફમાં જોઈએ અને એક એક્ઝામ્પલ આપું એટલે તમને ધ્યાન જશે. આ કઈ પ્રશ્ન છે? હા, ઓકે. જેમ કે આ ટોપિક ચાલતો હતો હે ને બાળકો સાથે. જો બાળકોનું ઓબ્ઝર્વેશન જો કેટલું શાર્પ ઓબ્ઝર્વેશન કરે છે. આવું આ જ વર્કશોપ અને એમાં રુચિમૂલક મૂલ્યમૂલક ને સુખ પર વાત. આપણા ઘરમાં પણ આવું બનતું હશે, હે ને. જેમ કે બાળક, એક ગર્લ હતી, એના પપ્પાને ડ્રિંકિંગની હેબિટ હતી. ડ્રિંકિંગની હેબિટ કેમ આવશે? ક્ષણિક અથવા તો રુચિ. એમના ઘરના લોકો બહુ પ્રયત્ન કરતા, હે ને, બહુ સમજાવતા, બહુ બધી વાતો કરતા અથવા તો બહુ ટ્રાય કર્યો પણ એ છૂટતી નથી. પ્લસ એના પપ્પા ડ્રિંકિંગ કરીને કંઈ ન્યુસન્સ નહોતા કરતા, બટ હેબિટ હતી. એટલે સ્વાસ્થ્યની ચિંતા હતી કે કંઈક પ્રોબ્લેમ થાય. ઘરનાને બધાની ચિંતા હોય આવું વ્યસન હોય એટલે. હવે એને આ વર્કશોપ અટેન્ડ કર્યો. વર્કશોપ અટેન્ડ કરીને પછી ઘરે જઈને એના પપ્પા, એ માસ્ટર્સમાં હતી, MSc મે બી કરતી હતી, ભૂલાઈ ગયું કઈ બ્રાન્ચ હતી. એટલે એને ઘરે જઈને એના પપ્પાને પ્રપોઝલ આપ્યો, બિકોઝ એ સમયે એનું મેરેજ માટે જોવાનું ને એવું ચાલતું હતું. માસ્ટર્સમાં હતી એટલે સમયગાળો પણ એવો જ હતો. એટલે એને એના પપ્પાને એવું કીધું કે તમે મારી માટે જે છોકરો જુઓ એમાં તમે તમારી રીતના બધું જોજો, પણ મારી એક ખાલી કન્ડિશન કહો તો કન્ડિશન, બાકી આગ્રહ છે કે ખાસ એ જોજો કે છોકરાને છે ને ડ્રિંકિંગનું વ્યસન હોય, એવો છોકરો તમે જોજો મારા માટે. ઓબ્વિયસલી એઝ અ પેરેન્ટ્સ તો એવું ભલે પોતે કરતા હોય પણ એવું ઈચ્છે નહીં કે એના બાળકને આવું કોઈ પાત્ર મળે. એટલે એમને એવું થયું કે શું કામ આવું, એટલે કેમ આવું ઈચ્છા છે અથવા તો આવો આગ્રહ શું કામ? તો એને કીધું કે જો તમને ડ્રિંકિંગની હેબિટ છે, તમને ડ્રિંકિંગની હેબિટ છૂટતી નથી અથવા તો કોઈ પણ રીઝન છે પોસિબલ નથી થતું. હવે માની લો કે મારા બેટર હાફ છે એને ડ્રિંકિંગની હેબિટ નથી, તો જ્યારે તમે મળશો અને તમને નીચું ફીલ થશે એ મને નહીં ગમે અને તમારા કારણે બે શબ્દ ત્યાં કંઈ બોલાશે તો એ પણ એક્સેપ્ટ નહીં થાય, તો બેટર છે બેને ડ્રિંકિંગની હેબિટ હોય ને તો વાંધો ના આવે. આ વાતચીત પછી એના પપ્પાનું ધ્યાન ગયું અને વિધિન 1 વીક એમની ડ્રિંકિંગની હેબિટ એમને મૂકી દીધી. એનું શેરિંગ શું કામ મુકાઈ ગઈ? બિકોઝ સંબંધ ધ્યાનમાં આવ્યો. જેવો સંબંધ ધ્યાનમાં આવશે ને રુચિ કંટ્રોલ થઈ જ જશે. એ પોસિબલ નથી કે રુચિ કંટ્રોલ ન થાય.
અત્યારે આપણે શું કરીએ છીએ? અહીંયા રુચિ પર કામ કરીએ. કોઈને ખરાબ આદત હોય તો છોડાવવાના પ્રયત્ન. અરે એનાથી મોટું સુખ આપો, નાનું સુખ છૂટી જશે. છોડવાની જરૂર નહીં પડે. તો રુચિથી મોટું સુખ છે સંબંધ. જેવું સંબંધનું સુખ આવવા માંડશે ને તો આ બધી વસ્તુ ગૌણ થઈ જશે. અત્યારે એવું છે કે સંબંધનું સુખ મળતું નથી એટલે રુચિમાં આટલી બધી વેરાયટી છે. પીઝા, પાસ્તા, રોટલા, આ તે આ બધી વેરાયટી ક્યાંથી આવી? કારણ કે એની ઉપરનું સુખ છે એ ખાલી છે. તો અહીંયા સુખી થવાના પ્રયત્ન ચાલે. તો જે સમયે આ સુખ ધ્યાનમાં આવશે એ સમયે એની નીચેનું સુખ નિયંત્રિત થઈ જશે. તો ક્ષણિક સુખ, રુચિમૂલક, સૌથી નાનું સુખ. આ સુખનો પર્પઝ છે કે આ છે એટલે મને એ આઈડિયા આવે છે કે સુખ જેવી વસ્તુ છે. બાકી જો તમે જન્મેલા બાળકને કેમ ખબર પડે કે સુખ જેવું કંઈક છે? તો સૌથી પહેલા એને જે સુખનો અહેસાસ થાય છે એ ઇન્દ્રિયથી થશે. જેને કીધું આપણે મજા જેને કહે. બટ એ સુખ નથી એનું ઇન્ડિકેશન પણ અસ્તિત્વ સહજ છે, કારણ કે એની નિરંતરતા રહેતી નથી. એટલે પછી માણસ વિચારશીલ વસ્તુ છે, અથવા તો માણસ વિચારશીલ વાસ્તવિકતા છે. એટલે વિચારશે કે આમાં સુખ નથી તો સુખ કેમાં હશે? તો પછી ખ્યાલ આવે છે કે આનાથી મોટું સુખ તો માનવ સાથે છે, એટલે કે સંબંધમાં છે. ત્યારે 3 અવસ્થાની વસ્તુઓ ગૌણ થઈ જશે. એટલે માણસને બીજો માણસ જોઈએ જ. જ્યારે અહીંયા 3 અવસ્થા છે, જેને શરીર કહીએ. બેઝિકલી શરીર 3 અવસ્થાથી અથવા તો 2 અવસ્થાથી બનેલી વસ્તુ છે. હવે સંબંધને સમજવા અને રુચિને સમજવા લક્ષ્યમૂલક, આ ઇમ્પોર્ટન્ટ. આ છે નિરંતર. આ નિરંતર સુખ છે. આ દીર્ઘકાલીન છે અને આ નિરંતર. દીર્ઘકાલીન એટલે જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી સુખ આપશે. એટલે કે શરીર યાત્રા સુધી. હે ને? શરીર યાત્રા પછી સંબંધ જ્યારે પાછો એસ્ટાબ્લિશ થશે ત્યારથી ચાલુ થશે. જ્યારે આ સુખ હંમેશા જીવનમાં બનેલું રહેશે. જેને સમજણનું સુખ કીધું અથવા તો લક્ષ્યનું સુખ કીધું. લક્ષ્ય શું હતું? માનવનું લક્ષ્ય અથવા તો પર્પસ શું છે? આપણે જોયું હતું. શું હતું? સુખ. નિરંતર સુખ. તો લક્ષ્યને જ્યારે ચર્ચા કરીએ છીએ તો માણસના જીવવાના જે આયામ છે એમાં છે. તો એક તો પોતાનામાં, પછી પરિવારમાં, પછી સમાજ અને પછી પ્રકૃતિ અથવા તો અસ્તિત્વ. તો લક્ષ્ય શું છે? તો પોતાનામાં સુખી થવું અથવા તો પોતાનામાં સમજદાર થવું. એટલે પહેલું લક્ષ્ય છે સમાધાન. પોતાનામાં સમાધાન, આ પહેલું લક્ષ્ય છે. બીજું લક્ષ્ય છે પરિવારમાં સમૃદ્ધિ, સમાજમાં વિશ્વાસનું વાતાવરણ, જેને અભયતા પણ કીધું, અને પ્રકૃતિમાં સંતુલન. અને કીધું માનવ લક્ષ્ય. આ લક્ષ્ય જેમ જેમ પૂરું થશે ને એનું સુખ મળશે. હવે જો કઈ રીતના મળશે? તો જેવો વ્યક્તિ સમજદાર થશે એને નામ આપ્યું સમાધાન. સમાધાનના કારણે મને જે મળે છે એ છે નિરંતર સુખ. મારા પરિવારમાં સમૃદ્ધિ થઈ એના કારણે જે મને મળે છે એને નામ આપ્યું શાંતિ. સમાજમાં જે વિશ્વાસનું વાતાવરણ બન્યું અને એના કારણે મને જે સુખમાં વધારો થયો એને નામ આપ્યું સંતોષ. અને પ્રકૃતિ અસ્તિત્વમાં જે સંતુલન છે એની સાથે હું અને માનવ સમાજ જીવી શકે છે એનું જે મારામાં સુખ મળ્યું એને નામ આપ્યું આનંદ. આજે સુખ, શાંતિ, સંતોષ અને આનંદ. તો અલ્ટિમેટ સુખ છે આનંદ. ચાલો, એટલે નિરંતર સુખની તો શરૂઆત છે. અહીંયાથી માણસમાં દુઃખ ખતમ થઈ જશે, પછી સુખમાં વધારો છે. ક્લિયર થઈ?
તો આ છે લક્ષ્યમૂલક સુખ. એટલે જો મારે સંબંધમાં જીવવું હશે, શાંતિ મેળવવી હશે, તો પહેલું સ્ટેપ તો સમાધાની જ થવાનું, એટલે સમજદાર થવાનું. પહેલું લક્ષ્ય તો આ જ છે. જો હું સમજદાર થઈશ તો પોતાનામાં નિરંતર સુખની સ્થિતિ આવશે અને એ પ્રમાણે મને મૂલ્યનું સુખ પણ મળશે. અને ત્યાર પછી જે આસ્વાદન કરીશ રુચિનું, એ સંતુલનમાં હશે. હવે તો મેં એકચ્યુઅલી પછી જેમ કે ખોરાક છે, તો ખોરાકનો ટેસ્ટ પણ સમજ્યા પછી મળશે. અત્યારે તો આવેશમાં ટેસ્ટ લઈએ છે. ભ્રમિત સ્થિતિમાં જે ખોરાકમાંથી ટેસ્ટ આવે છે એ આવેશમાં આવે છે. એટલે મન ચંચળતામાં ટેસ્ટ લે છે, એટલે એનો ટેસ્ટ પણ સમજાતો નથી. જ્યારે સમજદારી પ્રમાણે સંતુલનની સ્થિતિમાં ટેસ્ટ આવશે ને, ત્યારે ટેસ્ટ શું છે એ સમજાશે કે આ ખોરાકનો ટેસ્ટ. હા, એટલે પ્રાયોરિટી આ છે. પછી આ જો જેનામાં લક્ષ્ય ક્લિયર હશે ને જે વ્યક્તિ સમજદાર હશે, એના સંબંધમાં ક્યારેય પ્રોબ્લેમ હોય નહીં. એટલે સૂત્ર છે, ગુરુ મૂલ્યમાં લઘુ મૂલ્ય સમાયેલું છે. ગુરુ એટલે મોટું, લઘુ એટલે નાનું. તો મોટા સુખમાં નાનું સુખ તો સમાયેલું છે જ. એટલે કોઈ વસ્તુ છોડવાની વાત નથી, સંતુલનમાં થઈ જશે. એટલે એવું નહીં થાય કે સંબંધમાં જીવીશ તો મારી ઇન્ટરેસ્ટ ખતમ થઈ જશે, એવું નહીં થાય. રુચિ ખતમ નહીં થાય, રુચિ સંતુલનમાં આવી જશે. અત્યારે રુચિ આવેશમાં છે, અતિ ભોગમાં જતા રહે છે, જ્યારે પેલું સંતુલનમાં આવી જશે. તો સંબંધમાં જીવતા 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 ઇન્દ્રિયમાં સંતુલન, જેને નામ આપ્યું છે ઇન્દ્રિયમાં સંયમ સ્થાપિત થશે. સંબંધમાં જ્યાં લગીન નહીં જોઈએ ત્યાં લગીન ઇન્દ્રિયમાં સંયમ નહીં આવે. સંયમ એટલે કેટલું ખાવું, હે ને, કેટલું ફરવું, કેટલું હરવું, કેટલી ભૌતિક વસ્તુઓને ભેગી કરવી, આનો આઈડિયા નહીં આવે જ્યાં સુધી પરિવાર અથવા તો સંબંધનો આઈડિયા નહીં આવે. તો આ રીતના મન આસ્વાદન કરશે. એટલે મન આની શોધમાં છે નિરંતર સુખની. આ નિરંતર વસ્તુ છે, લક્ષ્ય. આજે પણ તમે જુઓ, આજે ભ્રમિત સ્થિતિમાં પણ આના એક્ઝામ્પલ નાના મોટા તમને દેખાશે. એક વસ્તુ લક્ષ્યનું સુખ એટલે જેને આપણે લેમેનમાં વ્યવહારિક ભાષામાં કહીએ છીએ સમજદારીનું સુખ છે એક પ્રકારનું. તો આજે પણ જે વસ્તુ મને સમજાઈ ગઈ છે ને, એ વસ્તુનું સુખ હંમેશા મારામાં બનેલું છે. એમાં નિશ્ચિંતા છે. એને જ કીધું વિશ્વાસ. જો જેમ કે એક ફરીથી જ એક્ઝામ્પલ, હે ને, તરસ લાગે તો પાણી પીવું જોઈએ, અને સમજ મારામાં છે ને, એટલે હવે તરસ લાગવી એ મારા માટે પ્રોબ્લેમ નથી, ઓપોર્ચ્યુનિટી પાણી પીવાની તક. કારણ કે એનું સોલ્યુશન મારી પાસે છે. તો સમજ એકવાર આવી ગઈ પછી જતી નથી. સમજમાં અપ્સ એન્ડ ડાઉન્સ નથી. જ્યાં સુધી સમજ નથી ત્યાં સુધી માન્યતાઓમાં ચેન્જેબલ છે, એ ચેન્જ થયા કરશે માન્યતાઓ. એટલે સમજ બરાબર સુખ, એવું તે વખતે કીધું, કારણ કે નિરંતર વસ્તુ છે. તો મન આની શોધમાં છે, અને મન પાછું કે પણ છે, હે ને. જો તમે આ વ્યવસ્થા જો અસ્તિત્વની, આપણે માનીએ કે ના માનીએ, મન એના રીતના કામ કઈ રીતના કરે. તમે એને પીઝા આપો, પાસ્તા આપો, હરવા લઈ જાઓ, ફરવા લઈ જાઓ, પણ મન કહે આ નથી, નથી, આ નથી, આ નથી, આ નથી. બટ આપણે ત્યાં જ વેરાયટીઓ આપ્યા કરીએ છીએ. મન તો કે છે આ નથી, તમે જે આપો છો એ આ નથી, તમે જે આપો છો એ આ નથી. પછી ક્યારેક ક્યારેક હિન્ટ પણ આવે છે, હે ને. જેમ સંબંધમાં હિન્ટ મળી આપણને કે સંબંધ દેખાઈ જશે એટલે આ સંતુલન, એટલે સંબંધ પ્રાયોરિટીમાં, પછી મન થોડું વધારે સુખ મેળવે. એટલે પછી મેં કીધું ને એમ કે કોઈ વ્યક્તિએ આપણી સાથે સારો વ્યવહાર કર્યો હોય, આપણે એની સાથે સારો વ્યવહાર કર્યો હોય ને, તો ફરીથી એવું કરવાનું મન થાય, કારણ કે મનને ખબર પડી ગઈ આ એનાથી મોટું સુખ છે, એવું મન થશે. કોઈક સાથે સારો વ્યવહાર કરવાનું મન થશે, કારણ કે મનને એમાંથી સુખ મળે છે, મોટું સુખ મળે ભાવના રૂપમાં. અને જ્યારે આ સુખ સમજાઈ જશે માણસને, હવે અત્યારે આ સુખ નથી સમજાનું, એટલે આમાં ક્યારેક ક્યારેક સંબંધમાં જીવાય છે, ક્યારેક ક્યારેક નથી જીવાતું, ક્યારેક ક્યારેક એવું થાય છે, બીકોઝ એનો આધાર નથી. અત્યારે આધાર વિહીન સંબંધ છે, એટલે સંબંધનું સુખ મળતું નથી. જ્યારે સંબંધનો આધાર સમાધાન થઈ જશે પછી સંબંધનું સુખ મળવા માંડે.
હા, કઈ પ્રશ્ન? આપણે જે વાત કરી ને કે ભાઈ રુચિમૂલક છે એમાંથી પછી મન ના પાડે તો પછી સંબંધમાં જાય. મૂલક હોય અને સંબંધ મૂલક એટલે પછી પરિવાર હોય કે ગમે હોય અને એટલે ત્યાગવાનું નથી એવું તમે કીધું. હમ. ત્યાગવાનું નથી. હવે આધ્યાત્મિકમાં હું સંન્યાસ લેવાનું ને એવું કહે છે, જી. પણ તમે આમ દીર્ઘ દ્રષ્ટિથી જોશો તો એને પરિવાર ન હોય પણ શિષ્યો તો બનાવે જ છે, એટલે પાછું ત્યાં ને ત્યાં જ આવે છે. હકીકતમાં એને માનવ સંબંધની જરૂર પડે જ છે. એટલે એટલે પરિવાર ત્યાગીને એની ભાષા છે, નાનો પરિવાર ત્યાગીને મોટો પરિવાર બનાવે છે. એટલે મૂળ મારું કહેવાનું કે કોઈ કમ્પેરિઝન જ્યારે એમ કરવા જાય કે આમાં પરિવારને સંબંધને મહત્વ આપે છે અને પેલા ત્યાગીને સંન્યાસી બનાવવાની વાત કરે છે, જી. પણ ત્યાંય પાછો આ જ પ્રશ્ન આવે છે અને આ જ નિયમ કે આ જ સિદ્ધાંત ઉપર એને માનવની જરૂરિયાત પડે અને ત્યારે જ એ લક્ષ્ય મૂલકમાં જઈએ કે આપણી ભાષામાં એમ. એટલે એવું ઓબ્ઝર્વેશન મનમાં આવ્યું એટલે મેં કહી દીધું. રસ્તે જતા રહી છે. કારણ કે એકલો રહી નથી શકતો ને, હા, અને પશુ પક્ષીઓ સાથે સુખ મળે નહીં. મળે. કારણ કે સંબંધનું સુખ માનવથી જ છે, Yeah. કારણ કે મૂલ્ય છે. મૂલ્ય એટલે ભાવ છે. અહીંયા સરસ ધ્યાન જાય છે કે મતલબ આપણે ઘણીવાર એમ કહેતા કે હું આમ કરું. વાસ્તવમાં આપણે ગમે તે ઈચ્છીએ પણ આપણે એ રસ્તે જતા જ રહીએ છીએ. તો બેટર ઓપ્શન એ છે કે આપણે પ્રકૃતિની ડિઝાઇન સમજીને એ પ્રમાણે જ ફોલો કરીએ તો ઓટોમેટિક હું પણ બી ગાયબ થઈ જશે અને જે અહંકાર શૂન્ય થવાની સ્થિતિ ઓટોમેટિક આવી જશે. હા, એટલે અત્યારે લક્ષ્ય નથી એટલે માણસ છે ને અહીંયા ફરે રાખે છે, સાયકલિક આમ ભોગે, ભાઈ ભોગવાથી બોર થઈ જાય એટલે સંબંધમાં જાય, ભાઈ સંબંધનું જ્ઞાન નથી, સંબંધની સમજ નથી એટલે સંબંધમાં દુઃખ મળે, એટલે દુઃખ મળીને પછી એવું નક્કી કે ના આ બરાબર હતું, પછી આ પાછું ભોગે, પછી કંટાળે એટલે પાછો સંબંધમાં જાય, હે ને? અત્યારે આ રીતના ચાલે છે. વસ્તુને ભોગે પછી પાછો માનવ સાથે જાય, માનવમાં દુઃખી થાય પાછો વસ્તુમાં જાય, વસ્તુમાંથી બોર થાય પાછો માનવ સાથે જાય. અત્યારે આ વિશિયસ સાયકલ છે, આ પોઈઝનસ છે, સમજદારી વિના. હવે જેવું સમજદાર થઈ જશે ને એટલે સ્થિર થઈ જશે, એનું આચરણ નિશ્ચિત થઈ જશે. હા, એક પાછળ પણ પછી એક બીજું માઇક આપી દેજો. હા સાહેબ, જે તમે કીધું હા. કે ભાઈ પેલું છે એ પેલું સમાધાન કરે હમ. પછી શાંતિ મળે એવું લખ્યું, હા, પછી ત્રીજું હું લખ્યું સંતોષ, સંતોષ અને છેલ્લે આનંદ. બરોબર. હવે અને મનમાં તમે એમ કહો છો કે અત્યારે ખાલી છે, ખાલીપન છે. તો એ ખાલીપણાનો ભાવ અને જ્યારે આ સ્થિતિમાં પહોંચી જાય અને આનંદનો ભાવ, એ બે વચ્ચે આમ છે ને ડિફરન્સ છે. ડિફરન્સ છે. ચકાસવા માટેના પોઈન્ટ કહેજો. આપણે આ 10 ક્રિયામાં જ આવશે. યા નમસ્કાર. જી. રુચિ વિશે થોડોક કન્ફ્યુઝન છે. જી. રુચિ ના હોય હમ. તો પછી પ્રગતિ કે પ્રવૃત્તિ કઈ રીતે થાય? હોય તમે રુચિમાં સંતુલનની વાત કરી તો થોડુંક વિસ્તારથી સમજાવી. જો પહેલા તો રુચિ બને છે કઈ રીતના? જો તો જન્મથી બાળકની રુચિ હોય કે બને? હોય કે બને? કઈ રીતના હોય? એક એક્ઝામ્પલ, જેમ કે કઈ રીતના હશે? હા, એ રુચિ નથી, એ વિષય છે. 4 વિષય છે. હવે બાળક જન્મથી એ 4 વિષયને ભોગ, 4 વિષયમાંથી આહાર, નિંદ્રા અને ભયનો, ભય એટલે શરીરને બચાવવાનો ભાગ, ભય એટલે ડર નથી, શરીર સુરક્ષા માટે જે કરે છે એ ભય છે. જેમ કે પશુ પક્ષીઓ ભયભીત ક્યારે થાય? જ્યારે એને ખતરો લાગે કે એના મારા જીવને જોખમ છે, એ છે બેઝિકલી. હવે તમે જો નાના બાળક પાસે 5 ઇન્દ્રિય તો છે જ. 5 ઇન્દ્રિયમાં જે ઇનપુટ આવશે ને એમાંથી એકાદ ઇનપુટ એને એક્સેપ્ટ થશે વધારે પડતું. આ છે રુચિ.
જેમ કે માન લો સ્વાદ, ટેસ્ટ, તો 6 પ્રકારના સ્વાદ આપશું ને એમાંથી એકાદ સ્વાદ એને વધારે ગમશે, આ એની રુચિ થઈ ગઈ. રુચિ હોતી ને એ લે છે ને પછી રુચિ બનશે. એ જ રીતના ફોર એક્ઝામ્પલ સંગીત છે. સંગીત કોઈકને લાઉડ ગમે, કોઈકને સોફ્ટ ગમે, કોઈકને જૂનું ગમે, કોઈકને નવું સોંગ ગમે. તો આ શું છે, પહેલાં એને ઇનપુટ લીધા બધાય પ્રકારના. એ ઇનપુટમાંથી અમુક ઇનપુટ એની માટે એને એના મનને મજા આવી એ ઇનપુટમાં, તો એ એની થઈ ગઈ રુચિ. બટ મજા આવવી એ સુખ નથી એવું પાછું મન કહે જ છે. જો જેમ કે મને ઓલ્ડ સોંગ સાંભળવા ગમે છે, તો ઓલ્ડ સોંગ મેં નિરંતર નથી સાંભળી શકતો, એટલે મન ઇન્ડિકેશન આપે છે કે આ મજાવાળો પાર્ટ તો છે પણ આ એ નથી જે આપણે જોઈએ છે. એટલે કન્ટિન્યુ નહીં થાય, હંમેશા હું ઓલ્ડ સોંગ નહીં સાંભળી શકું. એટલે તમે જુઓ માણસ, હવે તમે જુઓ આ એક ઓબ્ઝર્વેશન છે, તમે આને ઓબ્ઝર્વ કરજો. જેમ કે 1947માં જ્યારે ભારત આઝાદ થયો અને એના ઓબ્ઝર્વેશન પરથી એક બુક લખાણી, ફ્રીડમ એટ મિડનાઇટ, અડધી રાત્રે આઝાદી. એ અડધી રાત્રે આઝાદી બુકમાં છે ને રાજા મહારાજાઓના વિશ્લેષણ છે કે આઝાદી પછી જે રજવાડા બચી ગયા રાજાઓ, એમનું મૃત્યુ કઈ રીતના થયું, એમાં એક કન્ક્લુઝન છે. તો બધા રજવાડાઓ પાછળના મૃત્યુને એક કોમન કારણ નીકળ્યું. શું લાગે શું હશે? બોરિયત, કંટાળો. કારણ કે રાજા છે એટલે ભોગવાની બધી જ વસ્તુઓ ભોગી લીધી હોય. ભોગવાની એટલે 5 ઇન્દ્રિય 4 વિષયથી જેટલું ભોગી શકે શરીર, રાજા માટે એટલી બધી ફેસિલિટી તો ઉપલબ્ધ છે. બધી જ વસ્તુ ભોગીને પણ જે ખાલીપણ, જે કંટાળો છે, એના કારણે ધીમે ધીમે બધા એના ડેથ થાય છે. આ કન્ક્લુઝન એ બુકમાં લખેલું. જે સ્થિતિ રાજાની હતી આજે એ સ્થિતિ 8-9 વર્ષના બાળકની છે. તમે વિચારો, તમારી સ્થિતિ, તમને કંટાળો શબ્દ અથવા તો બોરિયત વસ્તુ ક્યારે ધ્યાનમાં આવી હશે? રિટાયરમેન્ટ પછી ઘણાને તો ખ્યાલ આવ્યો હશે, 60 વર્ષે. એની પહેલાં તો કંટાળા જેવું શું છે એ ખબર જ નથી. આજે 8-9 વર્ષનું બાળક એવું કહે છે મને કંટાળો આવે છે, હું બોર થઈ ગયો. ઇટ મીન્સ ભોગવાવાળી બધી વસ્તુ શરીરની ખતમ થઈ ગઈ, હવે એની પાસે કંઈક નવું નથી. જો આ ઇન્ડિકેશન છે, જો આજે આ સિનારીઓ ચેન્જ ના થયો ને, આ તમે ઓબ્ઝર્વ કરજો, આવનારા 10 વર્ષમાં ટીનેજમાં સુસાઇડ રેશિયો વધી જશે. હકીકત છે ને, ઓબ્ઝર્વ તો કરવું પડશે ને. શું કામ? કારણ કે માણસ બોર થઈને કરે શું? કંટાળે, પછી ડિપ્રેશનમાં જાય, પછી સેલ્ફ હાર્મ કરીને શરીરને અટકાવે. આ એના લક્ષણ છે. બોરિયત સુધી જનરેશન પહોંચી ગઈ જાણતા. કારણ કે જરૂર કરતાં પહેલાં બધી જ વસ્તુઓ મા બાપે આપી દીધી. આખું ઇન્ટરનેટ, આખી દુનિયા એના હાથમાં છે, જેમાં ભોગવાના બધા જ ઉપકરણોથી લઈને બધી જ વસ્તુ એની પાસે ઉપલબ્ધ છે. 5 ઇન્દ્રિય અને 4 વિષયથી જેટલું પણ ભોગી શકાય છે એ બધું વસ્તુ એ ભોગેલું છે. આજે જે સ્ટુડન્ટ કોલેજમાં આવે છે એ બધી વસ્તુ ભોગીને આવે છે. ઇન્દ્રિય અને વિષયથી જેટલું પણ ભોગવાનું હતું શરીરથી બધું ભોગીને કોલેજમાં આવે. હવે એ શું કરશે? ખાલી થઈ ગયો, તો ભોગીને ખાલી થઈ ગયો, બોર થઈ ગયો. હવે કેટલું હોય? હવે જરૂર છે ભાવની. એટલે આ રાઈટ ટાઈમ છે, સાચો સમય છે આપવાની, હે ને? કારણ કે શરીરવાળો પક્ષ તો એને કન્ક્લુડ કરી નાખ્યો કે આમાં કાંઈ છે નહીં, કંટાળો આવે છે. એટલે જે સમયે તમે આ ઓબ્ઝર્વ કરજો, જે સમયે બાળકને કોઈ સાંભળવા વાળું મળશે ને, બીજી બધી વસ્તુ સાઈડ પર જતી રહેશે. કારણ કે ભાવની કમી છે. હવે એનામાં વસ્તુની કમી ખતમ થઈ ગઈ. આ પકડે છે? હા સર, તો જીન્સનો કોઈ રોલ ન હોય? જીન્સ આપણે ઘણીવાર એમ કહીએ કે મા બાપને જે રુચિ હોય, સપોઝ સ્પોર્ટ્સમાં એટલું હશે, કોઈને બાસ્કેટબોલ રમવું ગમતું હશે, કોઈ સિંગિંગમાં માહિર હશે,
તો એમ કહેવાય ને કે બાળકમાં ઓટોમેટિક આવે, તો શું આપણે એવું કહી શકીએ કે બાળક ખાલી જન્મ પછી જે જોવે છે એટલે એનામાં એની એ રુચિ છે? હા. અમુક વસ્તુ તો ઇનબિલ્ટ આવી શકે હા. ને. તો જે એ તમે જે કહો છો એ જીન્સ નથી, એ જીવનની અમુક પ્રવૃત્તિ છે. જીન્સ શરીરનો પાર્ટ થયો, જે જીન્સ હેરિડેટરી કહીએ એ શરીર છે, હે ને? હે ને? અને તમે જે કહો છો એ જીવનમાં અમુક પ્રવૃત્તિ છે, જે પ્રવૃત્તિ કોઈ વાતાવરણ મળવાથી ખીલી જાય. એમ કે હવે હવે આ થોડુંક અલગ છે ને, અને અત્યારે આપણે વધારે એન્ટરટેન નહીં કરીએ, પણ તમારા પ્રશ્નના આન્સર માટે. જેમ કે પાછળની જેટલી પણ શરીર યાત્રાઓ એને કરી હશે, શરીર યાત્રાઓમાં કંઈક ને કંઈક નિષ્કર્ષ નીકળ્યા હશે, એ પ્રવૃત્તિ તરીકે સ્ટોર થાય એના જીવનમાં. અને જ્યારે નવી શરીર યાત્રા લેશે અને એમાં એ વાતાવરણ મળશે એટલે પ્રવૃત્તિ ઉજાગર થશે. એ એવી જરૂર નથી લાસ્ટમાં છે એ આવશે, એ ન પણ આવે, એ નિયમ નથી, પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ કદાચ ઉજાગર થાય પણ ખરી, ન પણ થાય, એની પોસિબિલિટી છે અત્યારે શું વાતાવરણ એને મળે છે. તો પ્રવૃત્તિ, વાતાવરણ અને નૈસર્ગિકતામાં બાળકનો ઉછેર થાય. એટલે જે સમજદાર વ્યક્તિ છે એ બીજા વ્યક્તિની પ્રવૃત્તિને ઓળખે છે. તો એ જે ગુરુ છે ને એ શિષ્યની પ્રવૃત્તિને ઓળખે છે, અને પ્રવૃત્તિ પ્રમાણે ખરાબ પ્રવૃત્તિનું એ ડાયલ્યુટ કરે છે અને સાચી પ્રવૃત્તિ એમાં નાખે છે. એ ગુરુનો રોલ છે. ખાલી સ્કિલ વાળો પાર્ટ તો ટ્રેનર છે. સ્કિલ આપવી મીન્સ ટ્રેનિંગ આપવી. ગુરુ મીન્સ સર્વાંગી વિકાસ, એના જીવનનો પણ વિકાસ થાય અને શરીરની માટે પણ એ સક્ષમ થાય. આ છે ગુરુ. બાકી તો ટ્રેનર તો છે જ ને, જેમ કે પશુઓને ટ્રેનિંગ આપી શકાય, જેમ કે સિંહને પણ ટ્રેન કરાય, કૂતરાને પણ ટ્રેન કરાય, પાલતુ પશુઓને ટ્રેન કરે જ છે માણસ. તો એ ટ્રેનિંગ છે, એજ્યુકેશન નથી. અત્યારે આપણે એજ્યુકેશનના નામે શું આપીએ છીએ? ટ્રેનિંગ. અને પાછું નામ પણ આપીએ, ટ્રેનિંગ પ્રોગ્રામ. તો સ્કિલમાં વસ્તુ અથવા તો વ્યક્તિ ટ્રેન થઈ શકે, સંસ્કારોમાં ટ્રેનિંગ નથી. સંસ્કારો માટે શિક્ષા જ, એટલે એક આયામ છે શિક્ષા સંસ્કાર, એક વ્યવસ્થાનો આયામ છે. તો તમે વિચારો, આપણા હાથમાં જવાબદારી જો માણસના સંસ્કારના પરિમાર્જન કરવાની જવાબદારી ગુરુ અને માતા પિતાની. ટ્રેન તમે કદાચ ઓછું કરશો ને તો યુટ્યુબથી કરી લેશે. આવે તો કદાચ મેથેમેટિક્સ આપણા કરતાં પણ વધારે સારી રીતના એનિમેશન વેમાં ટેકનોલોજી આપે છે જે માનવ માટે. એટલે તમે જો ક્લાસરૂમની જગ્યા ક્યારેય યંત્ર નહીં લઈ શકે, કારણ કે ક્લાસરૂમમાં એક વ્યક્તિ ભાવની સાથે છે, જ્યારે યંત્રમાં ભાવ નથી. બટ ખાલી સ્કિલ ઓરિએન્ટેડ એજ્યુકેશન હશે ને તો શિક્ષક નીકળી જશે, ટીવી આવી જશે, એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જો માત્ર સ્કિલ માટે એજ્યુકેશન આપશું ને તો કાલે એઆઈ રિપ્લેસ કરી દેશે, કારણ કે એઆઈ પાસે તો ગુરુ કરતા, શિક્ષક કરતા ઘણું બધું વધારે ને ઘણી અલગ મેથડમાં છે. જ્યારે ગુરુનું રિપ્લેસમેન્ટ ક્લાસમાં બીજું કાંઈ નથી, કારણ કે ગુરુ એક માનવ છે અને ભાવની સાથે છે, એટલે ભાવ સાથે સ્કિલ આપે, એનું રિપ્લેસમેન્ટ યંત્ર વસ્તુ ન કરી શકે. એટલે પરંપરામાં ગુરુનો એક રોલ છે સંબંધમાં. આ વસ્તુને થોડી ઓબ્ઝર્વ કરશું આગળ. તો આ રીતના સુખી થવાના જે આસ્વાદનના પ્રકાર છે, એટલે મન જે રીતના સુખી થાય છે, આ 3 રીતના થાય. આમાં કઈ પ્રશ્ન હોય તો
શું કઈ પ્રશ્ન? અચ્છા કઈ ઓકે. તો આ ક્લિયર થાય છે. આગળ જોઈએ તો જીવનની 10 ક્રિયામાંથી પહેલી ક્રિયા જોઈ આસ્વાદન. આસ્વાદન કેનું? સુખનું. એ આસ્વાદન કઈ જગ્યાએ થાય છે? મનમાં, હે ને? તો એક કમ્પોનન્ટ જીવનમાં છે જેને નામ આપ્યું મન. મનમાં શું થાય? તો આસ્વાદન. તો ક્રિયા આસ્વાદનની છે. એ આસ્વાદનની ક્રિયા જેનામાં થાય છે એને નામ આપ્યું છે મન. તમે એ XYZ ગમે તે આપો, પણ મન એટલે નામ આપ્યું છે કારણ કે મનનું જે બિહેવિયર છે એ આ છે. જેમ કે એને નામ આપ્યું છે પેન. શું કામ? કારણ કે આમાં લખવાની ક્રિયા થાય છે. એ રીતના એને નામ આપ્યું છે મન કારણ કે આમાં જે ક્રિયા થાય છે એ આસ્વાદનની છે, અને આસ્વાદનમાં કેનું? તો કે સુખનું. એટલે મન નિરંતર સુખની શોધમાં છે. આ વાક્ય બને. તો કીધું હતું ને, કદાચ કાલે કે વાત થઈ હશે કે સુખ છે ક્યાં, અથવા તો મને મજા આવે છે તો મજા આવે છે ક્યાં? ઘૂંટણમાં, કિડનીમાં, હૃદયમાં. ક્યાં મજા આવે? તે મજા આવે છે ક્યાં છે? મનમાં. આ મનનું પ્લેસ. મજા એટલે આ, અને સુખ એટલે આ. મજા એટલે રુચિ, ક્ષણિક સુખ, જેને આપણે મજા કહીએ. નિરંતર સુખ એટલે લક્ષ્ય. લક્ષ્યના આધારે મળતું સુખ, સંબંધના આધારે મળતું સુખ, અને રુચિના આધારે મળતું સુખ. આ 3 પ્રકારના સુખથી મન સુખી થવાનો પ્રયત્ન કરે છે. ચાલો, એ સુખી થવા માટે હવે જે કરશે એ બીજી ક્રિયાને સમજીએ. તો મન સુખી થવા માટે આસ્વાદન કરે છે, અને આસ્વાદન કરવા માટે એ કોઈ વસ્તુનું ચયન કરે. ચયન એ બીજી એક્ટિવિટી છે, ક્રિયા. ચયનનો મતલબ થાય સિલેક્શન. હા, સર અહીંયા આ આનંદ જે છેલ્લે કહ્યું તે આનંદ એ જ પરમાનંદ જે શબ્દ વાપરી શકાય, અથવા પછી સ્થિતિ પ્રજ્ઞા શબ્દને જરા થોડું ક્લિયર કરો. હા, સ્થિત પ્રજ્ઞા અવસ્થા કઈ અહીંયા આવે છે? હા આવશે. અત્યારે એ બેઝિકલી તમે જે કહો છો ને, જે ઓપન નથી થયું, એટલે ઓપન કરવામાં કનેક્શન નહીં બેસે, તો એ આવશે. આ જ વસ્તુ રિપ્લેસ થશે, અથવા તો આ જ વસ્તુનું એક્ઝેક્ટ પ્લેસિંગ આવશે, ત્યારે પરમાનંદ પણ આવી જશે. પરમાનંદ વસ્તુ પણ આમાં આવશે. હા, બ્રેક લઈ લઈએ ને. ઓકે, તો ચયનને જોવા માટે બ્રેક પછી પાછા ભેગા થઈએ, હે ને? પછી ચયન કરીએ કે કેટલું જોવું છે, હે ને? ઓકે, થેન્ક